નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું શું તમારે વ્યવસાય કરવો છે અને જો તમારી જોડે 3 વ્હીલરનું લાયસન્સ હોય તો તમને સરકાર રિક્ષા ચલાવવા માટે અને તમારું ગુજરાન ઘર ચલાવવા માટે રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયાની સહાય ડાયરેક્ટ સીધા તમારા ખાતાની અંદર ચૂકવશે। તો આ યોજના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રિક્ષા ચલાવવા અંતર્ગત તમારો વ્યવસાય ગુજરાન ચલાવવા માટે સરકાર તમને બેટરી સંચાલિત જે રિક્ષા છે એ ખરીદવા માટે તમને સહાય આપવામાં આવશે। તો યોજના વિશે આપણે વિગતવાર માહિતી જાણીશું। તો બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન વર્ષ 2023-24ની અંદર તમે ખરીદી શકો છો। આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે શું કરવું જોઈશે? કોણ ખરીદી શકશે રિક્ષા? તો વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો। તો અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ, એટલે કે તમારે આ ફોર્મ ભરવું હોય તો તમને ક્યાંથી મળી જશે? તો જેડા દ્વારા અધિકૃત વિક્રેતા ડીલર હોય ત્યાંથી મળશે, અથવા જેડાની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે આનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। તો અરજી સાથે શું વિગતો તમારે આપવાનું રહેશે, એટલે કે જ્યારે તમે અરજી કરો છો ત્યારે અમુક વિગતો તમારે આપવાની હોય છે। તો અરજદાર જે હોય છે એ અંતર્ગત આધાર કાર્ડ એની સ્વપ્રમાણિત નકલ, દ્વિચક્રીય વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ સ્વપ્રમાણિત નકલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ છે, દિવ્યાંગ છે, મહિલા છે, અથવા સ્ટાર્ટઅપ સાહસિક છે, સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલ ગરીબ હોય એટલે કે ઓબીસી હોય, અતિ ગરીબ હોય, બિન અનામત વર્ગના હોય, આર્થિક પછાત અંગે સમક્ષ અધિકારી દ્વારા જે પ્રમાણિત નકલ હોય એ તમારી લાગુ પડતી હોય તમારે આપવાની રહેશે। તો મિત્રો જો તમે સંસ્થાકીય અરજદાર છો એટલે કે કોઈ સંસ્થા ચલાવો છો, એનજીઓ ચલાવો છો અથવા કોઈ સંસ્થામાંથી છો તો તમને મળશે એની અંદર પણ સહાય। એ અંતર્ગત તમારી સંસ્થાનું નોંધણીપત્રક હોય એ અંતર્ગત એની લાઇટ બિલની ઝેરોક્ષ આપવાની છે, પ્રોપર્ટી ટેક્સ બિલ, સ્વપ્રમાણિત નકલ સંસ્થા દ્વિચક્રીય વાહન ચલાવવાનો અંગે અને તમારે એ દ્વિચક્રીય વાહન લો છો તમારે શું ઉપયોગ માટે છે એ પણ વિગતો આપવાની છે। તો અરજીપત્રક કોને જમા કરાવવાનું રહેશે? મિત્રો જો તમે અરજીપત્રક પણ ડાઉનલોડ કર્યું છે, અરજી સાથેના દરેક પુરાવા જે છે અને જો તમારે અરજીપત્રક ભરી અને ક્યાં જમા કરાવવાનું રહેશે? તો અરજીપત્રક ઉત્પાદન તથા જે મોડલ પસંદ કરેલ અધિકૃત કરેલ ઉત્પાદન ડીલર અથવા જેડા કચેરીમાં તમે તમારું આ જે અરજી ફોર્મ છે એ જમા કરાવ્યું છે। એટલે કે તમે દ્વિચક્રીય વાહન ખરીદવા માગો છો અને જે તમે મોડલ પસંદ કર્યું છે તો ત્યાં પણ તમે આ જમા કરાવી શકો છો અને જેડાની કચેરીમાં પણ તમે આ જમા કરાવી શકો છો। તો આ લાભ કોને મળશે, પ્રાથમિકતા કોને મળશે એના વિશે જાણીએ। તો વ્યક્તિગત રીતે વાત કરીએ તો રિક્ષા ચાલક છે, મહિલાઓ છે, યુવા સ્ટાર્ટઅપ એટલે કે જેઓ 18 વર્ષ ઉપર તમારું કોઈ સ્ટાર્ટઅપ કરવા માગતા હોય એમને મળશે, શિક્ષિત બેરોજગાર હોય, અનુસૂચિત જાતિના વ્યક્તિઓ હોય, જે સામાજિક આર્થિક મોજણી અંતર્ગત ગરીબ હોય, અતિ ગરીબ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ, બિન અનામત વર્ગના આર્થિક પછાત વર્ગના ઉમેદવારો હોય, અથવા સંસ્થાની વાત કરીએ કે સરકારી મંડળી, યાત્રાધામો, બિન નફાકારી સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે અને શૈક્ષણિક સંકુલ હોય એમને પણ લાભ મળશે। તો આની અંદર લાભ કેટલો મળશે પ્રતિ વાહન દીઠ? તો આની અંદર 48,000 રૂપિયાની સહાય તમને સબસિડી રૂપે આપવામાં આવશે। તો મિત્રો સબસિડીનો લાભ કઈ રીતે તમે મેળવી શકો છો? તો જેડા દ્વારા યોજનાના શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને બેંક ખાતાની અંદર વાહન ખરીદી કર્યા પછી તમારા ખાતાની અંદર આ જે 48,000 રૂપિયા છે એ જમા કરવામાં આવશે। તો મિત્રો આ વાહન અધિકૃત ઉત્પાદન જે મોડલ મહત્તમના ભાવ ડીલરની માહિતી તમને ક્યાં જોવા મળશે? એટલે કે તમારે આની અંદર વધુ માહિતી જાણવી હોય કે કયા કયા પ્રકારના મોડલ મળશે, કયા કયા ભાવે મળશે અને ડીલરની જે સરનામું કઈ રહેશે એ પણ વિગતો તમને જેડાની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર મળી જશે। તો સંપર્ક સૂત્ર એટલે કે તમારે ક્યાં સંપર્ક કરવાનો રહેશે? તો ઉર્જા વિકાસ એજન્સી ગુજરાત હોય એ સાથે મિત્રો જેડા અંતર્ગત છે અથવા ગાંધીનગર જે ફોન નંબર પણ આપેલો છે એ તમે જોઈ શકો છો। તો મિત્રો આની અંદર જે ડીલરના અમુક નંબરો આપેલા છે, તો મિત્રો આ ડીલરના નંબરો અમુક આપેલા છે એના પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો, અથવા જે ઉર્જા વિકાસ એજન્સી ચોથો માળ જે ગાંધીનગર અંતર્ગત જે ઉદ્યોગ ભવન અંતર્ગત આ જે ઓફિશિયલ એડ્રેસ છે ત્યાં સંપર્ક કરી શકો છો। તો મોબાઈલ નંબર આપેલો છે ત્યાં પણ સંપર્ક કરી શકો છો। વધુ માહિતી માટે તમે જેડાની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો। મિત્રો જો તમારી જોડે લાયસન્સ છે દ્વિચક્રીય એટલે કે 3 પૈડાવાળું લાયસન્સ છે અને તમારે વ્યવસાય શરૂ કરવો છે
તો તમને આ ઈ રિક્ષા ખરીદવા માટે સરકાર તમને 48,000 રૂપિયા તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરશે. તો આ તે આજની અગત્યની યોજના. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.